હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં જ છો. તો શું તમારે પણ તમારા ફેસબુકના ફ્રેન્ડ ફોલોવરમાં કન્વર્ટ કરવા છે? તો આ મારો વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો હવે તમે આવી જાઓ મારી સ્ક્રીન ઉપર. તો સૌથી પહેલાં તો તમારે તમારી ફેસબુક ઓપન કરી લેવાની છે. ફેસબુક ઓપન કરીને તમે અહીંયા તમારા પ્રોફાઇલમાં ક્લિક કરી દો. તો તમે જોઈ શકો છો કે આપણે પ્રોફાઇલ ફ્રેન્ડ ઉપર છે. તો અહીંયા તમને ફ્રેન્ડ દેખાતા હશે, તો આપણે એને ફોલોવરમાં કન્વર્ટ કરવાના છે. એટલા માટે તમે ઉપર 3 ડોટમાં ક્લિક કરી દો. તો અહીંયા તમને ઉપર સેટિંગનો ઓપ્શન દેખાતો છે, એમાં સેટિંગ ઉપર જાઓ તમે. પછી તમારે અહીંયા નીચે આવી જવાનું છે. પછી તમને આ એક ઓપ્શન દેખાતું હશે ફોલો એન્ડ પબ્લિક કન્ટેન્ટમાં. એ દેખાઈ ગયું પછી તમારે અહીંયા ટ્રાય પ્રોફેશનલ મોડ એમાં ક્લિક કરો. પછી અહીંયા તમારે ઓન કરી દેવાનું છે એને. ઓન કરીને તમારે અહીંયા નેક્સ્ટ ઉપર આમાં તમારે બધામાં નેક્સ્ટ ક્લિક કરવાનું રહેશે. પછી તમારે અહીંયા ઉપર પબ્લિક સજેસ્ટમાં ક્લિક કરો. એટલું કરીને પાછું અહીંયા નેક્સ્ટ અહીંયા કન્ફર્મ કરી દીધું. પછી તમારે અહીંયા પાછું નેક્સ્ટ કરવાનું રહેશે. નેક્સ્ટ. તો તમે જોઈ શકો છો અહીંયા સેલિબ્રેટ વિથ પ્રોફાઇલ 5 ફ્રેમ. તો આપણે આને નેક્સ્ટ કરી દઈશું. તો કોંગ્રેચ્યુલેશન યુ આર સ્ટાર્ટ. પછી પાછું અહીંયા આપણે ક્લિક કરવાનું છે. પછી અહીંયા ક્વિક સ્ટારમાં આને આપણે આઈ વોન્ટ ટુ રીચ મોર પીપલમાં ક્લિક કરો અને અહીં અપડેટ ઉપર ક્લિક કરી દો. પછી તમારે અહીંયા બહાર આવી જવાનું છે. બહાર આવીને અહીંયા તમારે બધા પબ્લિક ઉપર ક્લિક કરવાના છે. તો તમે જો આ પ્રોફાઇલ ઇન્ફોમાં આપણે પ્રાઇવેટ છે, આપણે પબ્લિક કરી દઈશું. આ સેવ. પછી અહીં શો મોસ્ટ ટ્રેવલ કોમેન્ટ ફર્સ્ટ એને પણ આપણે ઓન કરી દઈશું. એટલું કરીને અહીંયા વોક ઓન ફોલો મી છે, તેમાં ક્લિક કરો. તેમાં જો એમાં ફ્રેન્ડ ઉપર છે, તો આપણે આને પણ પબ્લિક કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આને પબ્લિક કરી દીધું છે. આ બધા પણ પબ્લિક કરી દીધા છે. પછી મિત્રો તમારે અહીંયા બહાર આવી જવાનું છે. બહાર આવીને તમારે પ્રોફાઇલમાં ક્લિક કરો. તો તમે મિત્રો જોઈ શકો છો કે આપણા ફ્રેન્ડ ફોલોવરમાં કન્વર્ટ થઈ ગયા છે. તો આવી રીતે તમે પણ તમારા ફ્રેન્ડ ફોલોવરમાં કન્વર્ટ કરી શકો છો. તો હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો મળે બીજા વિડીયોની અંદર, અને કોમેન્ટ પણ કરી દેજો.